أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. ثم الصلاة والسلام والتحية والإكرام على سيد الأنبياء والمرسلين رحمة للعالمين أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد وآل محمد. واللعنة الدائمة على أعدائهم وغاصب حقوقهم ومنكر فضائلهم من ليلتنا هذه إلى قيام يوم الدين. صلى الله عليك يا مولاي يا أبا عبد الله الحسين. صلى الله عليك يا ابن رسول الله يا غريب يا مظلوم يا شهيد الذي قتل عطشانا وجسمه بلا غسل ولا كفان. يا ليتني كنت معكم فأفوز فوزا عظيما. أما بعد فيقول رسول الله صلى الله عليه وآله وسلم: إن لقتل الحسين حرارة في قلوب المؤمنين لا تبرد أبدا. صلوا على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. رابطه موجب अपने आई मजलिस ने शुरुआत सातवां महीने दुआ फरज करिए. بسم الله الرحمن الرحيم. اللهم كن وليك الحجة الحسن صلواتك عليه وعلى آله في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرضك طوعا وتمتعه فيها طويلا برحمتك يا أرحم الراحمين. اللهم صل على محمد وآل محمد. Semanan Imam Zuhur jalda se jalda thaite mate मज़ारात मुक़द्दसानी हिफाजत मराजे किराम उलमा किराम ठिक ठिकाने जहाँ पंछियाँ हैदर करार हुई हर एक की हिफाजत माटे अपना तमाम मरहुमीन गरी के रहमत थाई अनेल बैत ने बाजू माटे उन्हें जगह इनायत थाई ते माटे जितला पण बीमार छे तमाम जल्दी शफा याब थाई ते माटे જેટલા પણ તકલીફમાં છે તેઓ તકલીફથી મુક્ત થાય તે માટે જેટલા મકરૂઝ છે કરજથી તેઓ મુક્ત થાય તે માટે જેટલા પણ અહીં હાજર છે હરેકની જાયઝ મુરાદો પૂરી થાય તે માટે આપણા દેશની સલામતી માટે મઝલૂમોની સહાય માટે અને ઝાલિમોની નાબૂદી માટે बावाज़ बुलंद सलावत. اللهم صل على محمد وآل محمد.
محمد રસૂલ ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની જે હદીસ છે તેને આપણે ઉન્વાન યા તો તીત્ર બનાવેલ છે, જેની અંદરમાં રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇરશાદ ફરમાવે છે કે ઇન્ન લિકત્લિલ હુસૈન હરારતુન ફી કુલુબિલ મુમિનીના લા તબરુદુ અબદા. ઇમામ હુસૈનની શહાદત થકી મોમિનોના દિલમાં એક એવો જુસ્સો, એક એવો ગરમાટો, એક એવું ફેરવેર પેદા થયું છે કે જે કયામત સુધી બુજાશે નહીં, તે હંમેશા બાકી રહેશે. ગઈકાલે આપણે બયાન કરવાની કોશિશ કરી કે આપણી અહીંયાની હાજરી જે છે તે જે જુસ્સો છે એનો એક નતીજો છે. હવે આપણે ઇન્શાઅલ્લાહ આગળ વધશું. ગઈકાલે આપણે એક ભાસ યા તો એક અસાસ બયાન કર્યા કે જે જુસ્સો છે એ જુસ્સાનું એસન્સ યા તો એની રૂહ જે છે તે ખુદા હોય. એટલે કે ઇમામ હુસૈનની આઝાદારી ઇલ્ફો કે આપણને ખુદાથી નજદીક કરે. કુરબતન ઇલલ્લાહ. આપણે જેટલી પણ ઇબાદતો કરે છે ઓબ્લિજે શું હોય? નિયત હોય. અને નિયતમાં શું હોય? નમાઝ આપણે પઢીએ તો નમાઝ પઢું છું, જેમ કે સુબહની 2 રકાત વાજિબ કુરબતન, યા તો તમે કુરબતન કયો તો એ સિસ્તાનીમાં કાફી છે કે કુરબતન એટલે કુરબતન એટલે કુર્બમાંથી આવે છે, અલ્લાહથી નજદીક થવા માટે. આપણે જો એની તફસીર કરીએ આપણી બોલીમાં તો ખુદાની ખુશી માટે હું નમાઝ પઢું છું, ખુદાની ખુશી માટે, અલ્લાહથી નજદીક થવા માટે. તમને ખબર છે मौला कायनात इमाम अली इब्न अबी तालिब अलैहि सलाम अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद. એ પોતા બારામાં કહે છે ને બીજી હદીસ કહે છે કે માણસો 3 જાતના હોય છે. એક જે છે એ એંતેરે માટે ઈબાદત કરતા હોય છે. એ લોકો વેપારી છે. વેપારીની ઈબાદત શું હોય? જન્નત માટે ઈબાદત કરતા હોય. હું ઈબાદત કરું છું જેથી જન્નતમાં હું પહોંચું. બીજા લોકો જે છે એ એસ્ક્લાવની ઈબાદત હોય, એ જહન્નમની બીકથી હોય કે હું ઈબાદત કરું છું, નમાઝને પઢું છું, નહીં પઢું તો જહન્નમમાં આતેરિયત થાય છે. અને ત્રીજા લોકો એ છે ઈબાદત અહરાર, તે લિબર લોકો, તે આઝાદ લોકોની ઈબાદત છે. તે ન જન્નત માટે છે ન જહન્નમની ડર માટે થકી છે, બલકે એ લોકો ઈબાદત તે માટે કેમ કે ખુદાબંદે કરીમ ઈબાદતને લાયક છે. આપણે નમાઝ પઢીએ છીએ, નમાઝની ફિલોસોફી શું છે? 5 ફેરે નમાઝ પઢવાની હોય છે. ઘણી ફિલોસોફી છે, પણ નમાઝની એક મોટામાં મોટી ફિલોસોફી છે કે આપણે ખુદાનો શુક્ર અદા કરીએ છીએ. સવારના ઉઠ્યા, સોનેરી વગેરી, અલાર્મ વગેરો, ઉઠ્યા, શુક્ર કરો ખુદાનો. અમુક કહેવાય છે કે લોકો નથી ઉઠી શક્યા. બાજુવાળા જોઈ છે આ તો ઇન્તકાલ પામી ગયા. તમે આપણે ઉઠે સવારને એટલે પેલું કામ શું કરવાનું હોય? ખુદાને યાદ કરવાનું હોય. પછી બપોર થાય તો વળી આપણે ખુદાને યાદ કરીએ. શુકર છે ખુદાનું કે આપણે અહલે બેતના મઝહબમાં ઝોર ને અસર સાથે પડી શકીએ છીએ. બીજાને ત્યાં તો બધી અમુક ટાઈમ પછી અસરનો ટાઈમ વળી અલગ હોય. આપણે ત્યાં ફઝીલત છે કે તમે અલગ અલગ પડો, ફઝીલત છે, પણ તમે સાથે પડી શકો છો. એ જ પ્રમાણે મગરીબેન છે. એટલે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ ઇબાદત કરે છે, એટલી નમાઝ પઢે છે કે એના પગ જે છે સોજી જાય. પગ સોજી જાય છે. મને લાગે છે જે આપણે 5% નમાઝ વાજિબાતથી પગ ના સોજે. એટલે ખરેખર બહુ જાજી બીજી નમાઝ પડતા એ લોકો તમને કહે છે નમાઝે શબ તો એ લોકો હું ઇમામોની વાત ક્યાં, માસુમીનની ક્યાં કરું? આલિમો પોતે સમજે છે કે નમાઝે શબ એ લોકો માટે વાજિબ છે. અને હૌઝામાં શીખવાડવામાં આવે છે કે તમે યાદ રાખજો, તમે બીજાની જેમ નથી, તમારા માટે નમાઝે શબ વાજિબાતમાંથી છે, એટલે અખલાકી વાજિબાત. રસૂલે ખુદાના પગ સોજી ગયા ત્યારે કોઈ કીધું કે યા રસૂલલ્લાહ, તમે આટલી નમાઝ પઢો છો, આટલી ઇબાદત કરો છો, અલોર કે તમને કાર્ત બ્લાન્શ છે, કદ ગફર અલ્લાહુ લકા
ما تقدم من ذنب કુરાનની આયત છે ما تقدم من ذنبك وما تأخر તારું બધું માફ છે યા રસૂલલ્લાહ પહેલેનું ને પછીનું તો કઈ ગુનાહ ના હોય રસૂલ ખુદાનો પણ એક તરીકો છે ખુદાએ કીધું છે કાર્ત બ્લાન્શ છે ઈ લોકો તો આપણને જન્નતમાં પુગારશે હાથ પકડી પકડીને યા રસૂલલ્લાહ તમને શું ઇબાદતની જરૂર હોય શું જવાબ દે છે રસૂલ ખુદા એક શબ્દ છે બલકે એક ફ્રાઝ છે કે જે ખરેખર જો આપણા દિલમાં દાખલ થઈ જાય તો આપણે નમાઝ જે છે મીઠાશની સાથે પઢશું બીજી ઇબાદતો કુરાન પઢશું મીઠાશની સાથે પઢશું એ શું ફ્રાઝ છે રસૂલ ખુદા કહે છે અવલમ અકુન અબ્દન શકુરા શું હું ખુદાનો શુક્ર ગુજાર બંદો ન બનું Est-ce que je ne dois pas être un serviteur qui remercie son Seigneur? એટલે contraire remerciement શું છે ingrat છે કે હું ingrat નથી થવાનો હું શુક્રિયા અદા કરું છું ખુદાનો કે આટલી બધી નેમતો મને આપેલ છે શું ખુદા મને નેમત નથી દીધી આપણે ઇન્શાઅલ્લાહ માં ઘરે પૂછશું એટલે બધાય પાસે ઘર છે બધાય પાસે આશરો છે શું નથી બીજા લોકો કે જે લોકોને ત્રોતવારમાં સૂવું પડે છે ઠંડીનો વખત છે આપણા પાસે કાફી બધું હોય બોનસ હોય ને બધું હોય શું બીજા પાસે છે આપણે માશાઅલ્લાહ સરખી રીતના જઈમાં શું બધાયને નસીબ થાય છે એટલે આપણે એક એક નેમતો અને અલહમદુલિલ્લાહ આપણે બધાય તંદુરસ્ત છે અને હું દુઆ કરું છું કે ઇન્શાઅલ્લાહ આપણે આખો અશરો બધાય સલામત રહીએ જેથી આપણે હક અદા કરી શકીએ કેમ કે કાલે જો બીમાર પડી ગયા તો ઘરે બેસવાની વાત હોય તો આ બધી ખુદાની નિયામત છે ખુદા આપણને માશાઅલ્લાહ આપણી એવી કોમ છે કે જે કોમ એજે કોમ છે ખુદા આપણને આર્થિક રીતના પણ નિયામત આપી છે ખુદાએ તો શું આ બધી ચીજની શુક્રિયા અદા નથી કરવાની એટલે આપણે ગઈકાલે વાત કરી કે જે પણ આપણી આઝાદારી છે આપણી રિચ્યુઅલ છે એની રૂહ એની એસ્પ્રી એનો એસન્સ શું છે એનો એસન્સ ખુદા છે ઇમામ હુસૈન અલૈહિ સલામ તમને ખબર છે ને જ્યારે તે મુઆવિયા જહન્નમ વાસી થાય છે રજબ મહિનો છે 60 હિજરી રજબ મહિનો કરબલાનો બનાવ 61 હિજરી એટલે 60 અને કરબલાનો બનાવ 60 મુહર્રમ રજબ મહિનામાં જ્યારે આ સમાચાર મળે છે ત્યારે ઇમામ હુસૈન અલૈહિ સલામ ઇન્શાઅલ્લાહ કાલના મસાઈબમાં આપણે બયાન કરશું કાલના મસાઈબમાં ના બલકે આજના મસાઈબમાં એ બયાન કરશું ઇન્શાઅલ્લાહ છેલ્લે એટલે હું હજી ત્યાં નથી આવતો પણ હું એક ઠેકાણે આવવા માંગુ છું ઇમામ હુસૈન અલૈહિ સલામ મદીનાથી રવાના થાય છે ક્યારે 28 રજબ પછી પોતે ક્યાં જાય છે મક્કા પહોંચે છે પોતે 3 શાબાન યા તો 5 શાબાન બેમાંથી એક એટલે હજી આપણે 60 હિજરીમાં છે જ્યારે પોતે મક્કા પહોંચે છે ત્યારે માય શાબાન માય રમઝાન શવ્વાલ ઝિલકાદ અને ઝિલહજના ઇમામ હુસૈન અલૈહિ સલામ બધાય પોતે મક્કા હોય ત્યારે બધાય અરફાત તરફ જાય 8મી તારીખના 9મી તારીખ એમાં પકડવા માટે અરફાતના મેદાનમાં અને ઇમામ હુસૈન અલૈહિ સલામ શું કરે છે મક્કાને છોડીને પોતે ઉફા તરફ જાય છે તમે કોઈ દિવસ એવું જોયું છે જુમાનો દિવસ છે જુમાની અઝાન દેવાય છે બધાય આવે છે અને જેમ કે લઈ લો કે મૌલાના હોય કે આપણે સૈયદ સાહેબ છે માશાઅલ્લાહ આપણે તમે નસીબદાર છો કે સૈયદ જેવી હસ્તી આપણા સાથમાં છે બહુ ઓળખાણ સરખી નહોતી મારા પાસે પણ આજે સરખી ઓળખાણ થઈ આ તો માશાઅલ્લાહ ફાઝિલ આલિમ છે સૈયદ છે અને તમને કહું છે ને હદીસોમાં છે કે સૈયદજી છે એનો એક અનોખો મર્તબો હોય છે એ અનોખી બરકત લઈને પોતે જે પણ ગામમાં હોય કે જે દેશમાં હોય ત્યાં એની બરકત ખાસ અનોખી હોય છે તો જેમ કે લઈ લો કે અઝાન દેવાય છે ને માણસો હવે એટલે એકામાં દેવાય છે માણસો સફ માટે ઊભા થાય છે તમે કોઈને દેખો સૈયદને કે નીકળીને બહાર જાય છે તમને વ્યાધિ થાય કે ના થાય વ્યાધિ થાય બધે આમ આવે છે ને એ નીકળે છે તો મૌલાના નીકળે છે તો તમને વ્યાધિ થાય એ જ પ્રમાણે ઇમામ હુસૈન ઉપર વીતું છે બધા એ અરફા તરફ જાય છે ને ઇમામ હુસૈન તે હજની ક્રિયાઓને મૂકીને એટલે મક્કા છોડીને જઈ રહ્યા છે
પણ જ્યારે નીકળે છે સતાઈને નથી નીકળતા. સફા ને મરવા, સફા જે પહાડ છે, સફા પહાડમાં પોતે ઊભા રહી અને પોતે ખુતબો આપે છે. ખુતબાની અંદરમાં એક ટુકડો છે. એ ટુકડો તમને પેશ કરું છું કેમ કે આપણો સુશેજી છે ને સાથે મળતું આવે છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એ લોકોને કહે છે કે હું આ બધું જઈ રહ્યો છું મરવા માટે, શહીદ થવા માટે જઈ રહ્યો છું. એના અંદાજથી જે પ્રમાણે પોતે બયાન કરે છે. પછી એના અંદરમાં પોતે કહે છે રેવાલ્લાહ રેવાના અહલલ બૈત, ખુદાની ખુશી અમો અહલે બૈતની ખુશી છે. જ્યાં ખુદા રાજી હોય અમે અહલે બૈત રાજી છે. એનો અર્થ શું થયો? જ્યાં ઇમામ હુસૈન રાજી અહીંયા આપણે રાજી, અને જ્યાં ખુદા રાજી અહીંયા ઇમામ હુસૈન રાજી. તો જ્યાં ખુદા રાજી આપણે અહીંયા રાજી. એટલે ખુદાની ખુશી આપણી જિંદગીનું જે મૂળ છે યા તો મેન મકસદ છે એ હોવું જોઈએ. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. તમને ખબર છે તરબિયત ની જરૂર હોય ઘણી ફેરે કોક ફેરે બલકે જો જેવું હશે. જેમ કે લઈ લો, હું આમ જ એક્ઝામ્પલ દઉં છું કે આપણે અરબઈનમાં ગયા, ઇન્શાલ્લાહ જે લોકો જઈ ચૂક્યા હોય ખુદા એ લોકોને ફરીવાર નસીબ કરે, જે લોકો ના ગયા હોય ખુદા એ લોકોને તૌફીક આપે. પણ અરબઈન જે છે અનોખો એક્સપિરિયન્સ છે, ખરેખર અનોખો એક્સપિરિયન્સ છે. પરકોમ લોકો જ્યારે જાય છે ત્યારે કહે છે કે આ બસ જન્નતનો રસ્તો છે, જન્નતનો રસ્તો છે. અરબઈનમાં જેમ કે આપણે ગયા પછી આશુરાના દિવસે જુલુસ હોય છે. બધે આસ્તે આસ્તે જાજી કલાક લાગે હરમમાં પસાર જ થાય. એ આખું જુલુસ પસાર થઈ હઝરત અબ્બાસ ના બાજુથી નીકળીને પછી લોકો વધાઈ જાય. લઈ ગયો કે એવા ટાઈમ ઉપર કોઈ પૂગ્યું હોય કે હવે ફજરનો ટાઈમ થાય છે. હવે એટલી ભીડ હોય ને એટલું બધું હોય કે એને મોકો ના મળ્યો નમાઝ પઢવાનો. નમાઝ કઝા થઈ ગઈ. પ્રોબ્લેમ થાય આપણને કે ભાઈ ઇમામ હુસૈનની બાજુમાં તારી નમાઝ કઝા થઈ, જે નમાઝ માટે ઇમામ હુસૈને કુરબાની આપી છે. એટલે આપણી ઝિયારતોમાં તમે જોજો અશહદુ અન્નકા કદ અકમત સલાત વ આતૈત ઝકાત. અય મૌલા, હું શહાદત, હું ગવાહી આપું છું કે તમે નમાઝને કાયમ કરેલ છો. નમાઝ કાયમ કરવું એટલે એમ નહીં કે પઢીએ, એમ નથી આપણે કહેતા કે તમે નમાઝ પઢ્યા છો. ના, નમાઝને કાયમ કર્યા છો એટલે કે vous avez fait en sorte કે બીજાએ નમાઝી થઈ જાય. સુબહાનલ્લાહ. અને જ્યારે આપણે ઝિયારત પર ત્યારે 2 રકાત નમાઝ હોય ઝિયારતની. એટલે ઝિયારત, સલામ અને નમાઝ જે છે એ સાથે સાથે છે. ખુદાને અહલે બેત સાથે સાથે છે. જ્યાં અહલે બેત હોય ખુદા હોય, જ્યાં ખુદા હોય અહલે બેત હોય. અને જો અગર આપણે ભૂલી ગયા કે આપણે અહલે બેતમાં વધારે રહી ગયા અને ખુદા ભૂલાઈ ગયો તો એનો અર્થ એમ થયું કે આપણે જરાક કંઈક ખામી રહી ગઈ છે, બલકે બહુ વધારે ખામી રહી ગઈ છે. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. હવે હું આગળ વધું છું. આ જે ખુદા છે, ખુદાની મુહબ્બત હોય કે ખુદા માટે હોય, કુરબતન ઇલલ્લાહ, એટલે ખુદાથી નજદીક થવા માટે pour se rapprocher de Dieu, ઈ જ આપણી નિયત. એટલે જેમ જેમ આપણે ઇબાદત કરશું એમ આપણે ખુદાથી, એમ નથી કે ખુદા આમ ઉપર છે, પણ આપણે ખુદાથી એટલે બુલંદ થતા જાય છે. અને જેમ જેમ આપણે બુલંદ થાશું આપણે જન્નતને નહીં ગોતે, જન્નત આપણને ગોતશે. હદીસોમાં છે અમુક એવી હસ્તી છે કે જેના બારામાં જન્નત મુશ્તાક છે. હું હદીસ બયાન નહીં કરું કેમ કે આપણું વિષય નથી, પણ રસૂલે ખુદા નામ લીધા છે અમુકના કે આ લોકો એની અંદર એમ નથી કે માસૂમીન હોય તો આપણે કે આ લોકો તો માસૂમ છે. સલમાન જેવા ને અબુ ઝર જેવા અને મિકદાદ જેવા કે જેના માટે જન્નત તત્પર છે, જન્નત વાટ જોઈ છે કે ક્યારે આ લોકો આવે અને અહીંયા અમને મુશર્રફ કરે, એટલે કે અમને હોનોરે કરે. ઈરાનમાં મશહદમાં એક જે આપણો હરમ છે આઠમા ઇમામ અલૈહિસ્સલામનું, ત્યાં એક મસ્જિદ છે, મસ્જિદ ગૌહર શાદ. એક પ્રિન્સેસ હતી કે જે આપણી શિયા હતી અને
જ્યારે લડાઈ થાય છે ત્યારે પૈસાની જરૂર પડે છે આર્મી માટે, પણ અંતરતા આર્મી જીતે છે. એના બાપા એટલે રાજા હતા, તો એના પાસે એક હાર હતો, એટલું કિંમતી હતું કે તમે કહો છો ને એક નાનું પાણું હોય ઘણી ફેર ઉપાડ દે $1,000,000 ની વાત હોય, તો એના પાસે જે હાર હતો એ બહુ કિંમતી હતું, તો એ વેચે છે ઈ પૈસા દેવા માટે શું કે આર્મીને. પણ ત્યાં સુધી લોકો જીતી જાય છે, તો આ પૈસાનું શું કરે? ઈ બાઈ જે છે ઈ કે છે કે આ પૈસા મને પાછા ખપતા નથી, આનાથી આપણે મસ્જિદ બનાવીએ. સૌથી લોકો એમ કે છે કે સૌથી સુંદર મસ્જિદ ઈ બનાવવામાં આવેલી ટાઈમ અને હજી છે. હવે અહીંયા એક બનાવ બને છે, બે રીતના હું સાંભળ્યું છું. એક એ છે કે ઈ જ્યારે મસ્જિદ થઈ જાય છે ત્યારે ડેલિગેશન બૈરાઓનો, એટલે રાણી આજી પ્રિન્સેસ છે ઈ અને બીજા બધા બૈરાઓ વિઝિટ માટે દાખલ થાય છે મસ્જિદમાં. એની અંદરનો કોઈ જવાન હતો, ઈ ખૂણામાં સૂતો હશે, તો કોઈ જોયું નહીં હોય એને, કોઈને જોયું નહીં હોય, ઈ સૂતો હશે ને ઓછતાનો ઈ જાગે છે, જોઈ છે તો બધી બૈરાઓ છે અને જે પ્રિન્સેસ છે એના તરફ એની નજર પર, કેમ બૈરાઓ અંદરમાં હોય તો વખતે પડદોને કાઢ નાખ્યા હોય, બેપરદા હોય, કેમ કે લોકોને એમ હશે કે બૈરાઓ જ છે. અને ઈ જ્યારે એની આંખ પડે છે ત્યારે હું કહું છું, હું સમજુ છું કે વખતે નીંદરમાંથી ઉઠો છે ત્યારે આ મને કંઈક જન્નતથી કંઈક હૂર આવી લાગે છે. ત્યારે ઈ તપાસ કરે છે, જ્યારે બધી બૈરાઓ ચાલી જાય છે ત્યારે તપાસ કરે છે, ખબર પડે છે કે પ્રિન્સેસ છે. એની મા પાસે જેની કહે છે, માં ખપે તો મને આ જ ખપે. માં હસે છે, દીકરા આપણે ગરીબ લોકો આ પ્રિન્સેસ છે, શહજાદી છે, આ ક્યાંથી તને નસીબ થાય? તો કે ના, ખપે તો ઈ જ. ત્યારથી ખાવાનું બંધ કરી નાખે છે, સુકાતો જાય છે, આસ્તે આસ્તે દેખાય છે કે બીમાર પડતો જાય છે. માને એમ થયું ચાલો ચાલો, ઈ જાય છે, માં જાય છે ઈ પ્રિન્સેસ પાસે, એને કહે છે કે અમારો દીકરો મને મોકલ્યો છે ને આમ વાત છે. તો જે પ્રિન્સેસ ની આજુબાજુની જે બૈરાઓ હતી બધી હસે છે, ઓલી પ્રિન્સેસ શહજાદી હસતી નથી. ઈ સિરિયસમાં જવાબ દે છે તે માને કે મને મંજૂર છે, ધકોર છો. માં કે તો ધકોર છે, મારા દીકરા સાથે શાદી કરવાની, ગરીબ છે, તો ક્યાં વાંધો નથી, પણ એક કન્ડિશન છે, તમારા દીકરાને કયો 40 નમાઝે શબ પડે. માને એમ થયું કે આ તો મારા દીકરા માટે સૌથી ફાસિલ છે, કંઈક પૈસા માંગ્યા હોત તો પૈસા ના હોય અમારા પાસે, પણ નમાઝે શબ તો હવે આવડે ને. એટલે ઘરે જાય છે, મુબારક દીકરા કબૂલ છે, પણ નમાઝે શબ. દીકરો એ બહુ ખુશ થઈ ગયો અને શરૂ કરી છે. એમ કહેવામાં આવે છે કે એક વાસણ હતું, એમાં એક એક ઓલું કાંકરી હોય ને રાખે છે, ભૂલાઈ ના જાય. એક નમાઝે શબ, 2, 3. દેપારની નમાઝે શબ કઈ હતી? પ્રિન્સેસ મેળવવા માટે, શહજાદી મેળવવા માટે. પણ જેમ દિવસો વટાય છે એમ દિલ પાક થતું જાય છે. પછી આસ્તે આસ્તે નિયત બદલતી જાય છે કે ના, આ પ્રિન્સેસ માટે નહીં, ખુદા તારા માટે. 40 રાત પસાર થઈ જાય છે નમાઝે શબ. ઓલો છોકરો ડગતો નથી, માએ કઈ બોલતી નથી. પછી ત્યાંથી તે પ્રિન્સેસ બોલાવે છે માને કે વાત હતી 40 રાત તો પસાર થઈ ગઈ, 40 નમાઝે શબ વટાઈ ગઈ, ક્યાં દીકરો તમારો? તો એ કે મને નથી ખબર, એ કઈ બોલતો નથી. તો ભલે હું પૂછું છું. દીકરાને પૂછ્યું, દીકરા આ તો 40 થી વધારે થઈ ગયા. તો કે માં બસ હવે મને નથી ખબર. કેમ નથી ખપતી? તો કે માં પહેલેથી છે આ પ્રિન્સેસ ની મોહબ્બત દિલમાં હતી, પણ જેમ જેમ ખુદાની મોહબ્બત દાખલ થાય છે એમ એમ ઓલી શૈતાની મોહબ્બત હતી. તમને કહો છે ને, કાલે કોઈ મને એમ ના કે હું મારા મદામને હવે રજા દઈ દઉં, કેમ કે મારા દિલમાં તો ખુદા જ છે. ખુદાએ કીધું છે મદામની ઇજ્જત કર, ને મદામને ખુદાએ કીધું છે કે ધણીની ઇજ્જત કર. ખુદાએ કીધું છે એ બચાવશે ઇન્શાઅલ્લાહ. જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. હજી નાની ઉંમર છે જનાબે ઝૈનબ ની. બાબા એને પૂછે છે, દીકરી તું ખુદાને ચાહે છે? તો કે બેશક બાબા, હું ખુદાને ચાહું છું. પછી ઇમામ કહે છે ને એના બાપા એટલે ઇમામ અલી કે દીકરી તું મને ચાહે છે? તો કે હા બાબા બેશક.
તો ઇમામ એને કહે છે દીકરી નાની વય છે, એને બેતના ઘરાનાની દીકરી તેવી હોય છે. દીકરી ખુદાની મોહબ્બત ને મારી મોહબ્બત એક દિલમાં કેમ સમાય? તો કે બાબા તમારી મોહબ્બત હું ખુદાની મોહબ્બત થકી રાખું છું. મને ખુદાની મોહબ્બત છે ને ખુદાએ કીધું છે તમારી મોહબ્બત રાખો. તો અહીંયા એમ જ છે, ઓલી ખોટી મોહબ્બત, શૈતાની મોહબ્બત આસ્તે આસ્તે નમાઝે શબ પડતા દૂર થઈ જાય છે. ત્યારે દીકરો કહે છે કે માં મને હવે જરૂર નથી. ત્યારે માં શરમાતી જાય છે ઈ શેઝાદી પાસે, પ્રિન્સેસ પાસે કે દેજોલે માફ કરજો મારો દીકરો હવે. તો કે મને ખબર છે, એટલે મેં કીધું નમાઝે શબ પડે, કેમ કે મને ખબર હતી કે આ મોહબ્બત ખોટી મોહબ્બત છે, શૈતાની મોહબ્બત છે. તો મેં પોતાએ વિચાર્યું કે ભલે નમાઝે શબ પડે, નમાઝે શબ પડીને આફેર એની આંખ ખુલશે, નમાઝે શબ પડીને ખુદાની મોહબ્બત દાખલ થશે, નમાઝે શબ પડીને જ્યારે ખુદાની મોહબ્બત દાખલ થશે ત્યારે જીસેની જિંદગી પાકીઝગીની જિંદગી બની જશે. રેવાલ્લાહ રેવાના અહલલ બૈત. ખુદાની મોહબ્બત, ખુદાની ખુશી અમોયલે બૈતની ખુશી છે. ખુદાની ખુશી અમોયલે બૈતની ખુશી છે. એટલે કે આપણી આઝાદારી જે છે, આપણી ક્રિયાઓ જે છે, જરૂરી છે કે તે ફક્ત અને ફક્ત ખુદા માટે હોય. અને મારી કોશિશ હશે ઇન્શાઅલ્લાહ કે કંઈક આયત પણ આપણે અંદરમાં રાખીએ. તો આજે તે ખુલૂસની જે આયત છે સૂરે બૈયનામાં છે, મુખલિસીન લહુ અદ્દીન. કેના માટે કહેવામાં આવ્યું છે? તે અહેલે કિતાબ વાળાને પણ કહેવામાં આવ્યું છે કે તમે જ્યારે તમે ખુદાને જે છે તમે એવી રીતના સ્વીકાર કરો કે મુખલિસીન લહુ અદ્દીન. જો એને કિતાબને એમ કહેવામાં આવે તો આપણા માટે તો વધારે હોય, આપણા માટે દુબળ હોય કે આપણે જે છે મુખલિસીન લહુ અદ્દીન, એટલે કે આપણે ખુલૂસની સાથે ખુદાની ઇબાદત કરે, ખુદાની પૈરવી કરે. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. ઈજી જુસ્સો છે, ગરમાટો છે, ફેરવેર છે, જે જોશ છે, જો આપણે એને એક જાર્દેના બરાબરીમાં જો એને કમ્પેર કરે, તમારા પાસે જાર્દે હોય, બસ જાર્દે છે એમને જ બધી હોય કે એની દેખરેખ રાખવી જોઈએ, ને એની ફેર એના ટાઈમ ઉપર કાપવાનું હોય, અમુક સાફ કરવાનું હોય, પાણી આપવાનું હોય. જાર્દેને જો તમે એની દેખરેખ નહીં રાખો તો એ પ્રફુલ્લિત સરખી રીતના નહીં થાય. એ જ જુસ્સો જો આપણે એને આગના પાસથી રાખીએ, ઠંડીનો મોસમ છે ખબર નથી, જે લોકો શેમીને વાપરતા હોય છે, શેમીને જ્યારે તમે રાખો એ બર્તન આપણે એને કહીએ, ઓમાં બે ખપે ત્યારે આગ થાય, એકથી આગ નહીં થાય, બે રાખો ત્યારે થાય. પછી તમે બસ નાખી દીધા ને આઈ લાગ્યા ના, પછી થોડાક ટાઈમ પછી તમને બધી સરખું કરવું જોઈએ, નકર આગ ઠરી જાય. તો એ જ પ્રમાણે છે, જ્યાં જુસ્સો છે આપણા દિલમાં, એને એને ધ્યાન રાખવી જોઈએ. આપણે એને એવી રીતના કરવું જોઈએ કે ઠરી ના જાય. એટલે આપણી કોશિશ હોવી જોઈએ. એ કોશિશની અંદરમાંથી શું હોય? મજલિસમાં આવવું. આપણે મજલિસમાં આવે એટલે જે જુસ્સો છે આપણે એને પ્રેઝર્વ કરીએ, આપણે એને સરખી રીતના દેખરેખ રાખીએ, જેથી જે આગ જે છે, તમને કહો છે ને મજૂસ લોકો ઈરાનમાં હતા, એટલે ઈરાની લોકો આગળ મજૂસ હતા, પછી તો હવે માશાઅલ્લાહ બહુ પાકા શિયા છે એ લોકો. આજે એ લોકો જ્યારે મુસલમાન થયા એ પહેલા મજૂસ હતા, એ લોકો આગની પૂજા કરતા હતા. અને રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો જ્યારે જન્મ થાય છે ત્યારે એ આગ કે જે કહેવામાં આવે છે કે 1000 વર્ષ માથે કોઈ દિવસ આગ ઠરી નથી. ils ont fait en sorte que આગ toujours બરેલી રહે, ઠરે ના. એટલે કે દેખરેખ હંમેશા રાખતા હતા, પણ રસૂલ જ્યારે વિલાદત થાય છે ત્યારે આગ ઠરી જાય છે. એટલે કે આગ બાકી રહે માટે શું કરવું જોઈએ? એની દેખરેખ રાખવી જોઈએ.
એ જ આગ આપણા દિલમાં જે જુસ્સો છે એની દેખરેખ રાખવાની છે. એમને કે બસ આપણે મજલિસમાં આવ્યા, મજલિસ થઈ જાય એટલે ઇમામ હુસૈન ક્યાં ને આપણે ક્યાં, વળી 24 કલાક પછી વળી આવશું. અને જ્યારે માય મોહરમ થઈ જાય ત્યારે આપણે ઇમામ હુસૈનને ખુદાહાફિઝ કરે છે, વળી બીજા વર્ષે પછી વળી આપણે ઇમામ હુસૈનને યાદ કરીએ. ના, ઇમામ હુસૈનને હંમેશા યાદ કરવાનું છે. એટલે આપણામાં એક તરીકો છે, રિવાજ છે કે દર જુમેરાતના મજલિસે ઇમામ હુસૈન હોય. તમે મને કહેશો કે અમે કામમાં હોય, અમને ફુરસત નથી. ભાઈ, ટાઈમ કાઢવાનો છે. કેમ કે જો ટાઈમ આપણે અહીંયા માટે નહીં દઈએ તો એ ટાઈમ આપણે બીજી વસ્તુ માટે દેવું જોઈએ. એ ટાઈમ માટે આપણને બીજી વસ્તુ માટે કાઢવું જોશે. કઈક પ્રોબ્લેમ ઓછતા ના આવી પડે, કઈ કોણ હોય. હવે તમે અહીંયા જો આપણે ટાઈમ આપશું ત્યારે ખુદ આપણને બચાવશે ને ઈ આપણને એવા વધારાનો ટાઈમ ગુમાવવો નહીં પડે. એટલે આપણા માટે એક બરકત છે. ટાઈમ લઈને આપણે ઇમામ હુસૈન માટે જે જુમેરાત હોય છે બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. મજલિસ પણ હોય અને એમાં આપણે ઝિયારતે વારિસા પણ પડતા હોય છે. હા, ટાઈમ જઈ રહ્યો છે. એટલે ઈ જે આગ જે છે, ઈ જે જુસ્સો છે, જે જોશ છે, એને આપણે હંમેશા એવી રીતના કરવાનું છે કે એમાં આંચ ના આવે. એટલે આપણા છઠ્ઠા ઇમામ અલૈહિ સલામ ઇરશાદ ફરમાવે છે, એક ફુદૈલ કરીને એના અસહાબ છે. યા ફુદૈલ, ay ફુદૈલ, અતજલિસૂન વ તતહદ્દસૂન. તજલિસૂન એટલે તમે બેસી અને કંઈક વાતચીત કરો છો. મજલિસ છે ને, બેઠક એને કે. મજલિસ એટલે બેઠક, on s'assoit ensemble, એને કે મજલિસ. પણ એને આપણે બોલીમાં આવે મજલિસ એટલે એ બધી જે ક્રિયા હોય ને એ. પણ અરબી જબાનમાં d'origine મજલિસ. ઇમામ પૂછે છે ને, ફુદૈલ, તમે બેસીને અમારા બારામાં વાત કરો છો? તો કે બેશક યા મૌલાયા, અમે વાત કરીએ છીએ, અમે તમારી યાદ કરીએ છીએ. તો ઇમામ કસમ ખાઈ છે, inni wallah uhibbu tilkal majalis. હું તે મજલિસોને પસંદ કરું છું. હું તે મજલિસોને, તમે બધા બેસો છો અમને યાદ કરવા માટે, હું તે મજલિસોને પસંદ કરું છું. પછી ઇમામ એક ફોર્મ્યુલ બતાવે છે કે જે ફોર્મ્યુલ આપણને બહુ જરૂર છે. فأحيوا أمرنا أي فضيل हमारी याद ने तमें सजीवन करो. Faites en sorte que nos souvenirs se vivifient. Faites en sorte de vivifier nos souvenirs. हमारी याद ने तमें ताजी करो. रहिमल्लाहु मन अहया अमरना. खुदा रहम करे છે તે લોકો ઉપર કે જે અમારી યાદને સજીવન કરે છે. તમે મજલિસમાં આવો એટલે ખુદા તમારા ઉપર રહેમ કરે છે. અને શું આપણને ખુદાની રહેમતની જરૂર છે કે નથી? કુરાનની આયત છે સૂરે બકરામાં કે જો અગર ખુદા ને લૌલા ફضلુલ્લાહી વ રહમતુહુ લકુન્તુમ મિનલ ખાસિરીન. ફલૌલા ફضلુલ્લાહી વ રહમતુહુ લકુન્તુમ મિનલ ખાસિરીન. જો ખુદાનો ફઝલ કરમ ના હોત અને ખુદાની રહેમત ના હોત તો તમે બધાય ઘાટામાં હોત. મિલિયાર્ડેર વખતે હોત પણ તમારા મિલિયાર્ડ કઈ કામને ના આવત. તમારી જિંદગી સુખ વગરની જિંદગી હોત. પણ ખુદાની રહેમત છે એટલે આપણે ઘરે જાય છે તો સુકૂન મળે છે. કેટલાય વાત છે કે જ્યારે ઘરે જાય છે ત્યારે સુકૂન નથી મળતું. આ સુકૂન ખુદાની એક રહેમત છે. તો ખુદાની રહેમત ક્યાં મળે છે? ઝિક્ર ઇમામ હુસૈન અલૈહિ સલામમાંથી. ખુદાની રહેમત ક્યાં મળે છે? જ્યારે આપણે આઝાદારી મનાવીએ છીએ. ખુદાની રહેમત ક્યારે મળે છે? જ્યારે આપણે બેતને યાદ કરીએ છીએ. હું હવે મસાઇબ તરફ આવું છું અને એનું જે છે આપણે જેમના બયાન કર્યા કે 60 હિજરીના મુઆવિયા મલઉન જહન્નમ વાસિલ થાય છે. એ ક્યાં છે? પોતે શામ છે. પોતે શામ છે. અને જ્યારે એ જહન્નમ વાસિલ થાય છે ત્યારે જે ત્યાંના હતા એ લોકો મેસેજ મોકલાવે છે ગવર્નર. ક્યાંના ગવર્નરને? મદીનાના ગવર્નરને. કેમ કે ઇમામ હુસૈન અલૈહિ સલામ મદીના હતા. ઇમામ હુસૈન અલૈહિ સલામ મદીના હતા. તો એ મદીનાના ગવર્નરને પોતે મેસેજ મોકલાવે છે
કે આવી રીતના બનાવ બની ગયો છે, એ લોકોના ખલીફા ગુજરી ગયા છે અને એની જગ્યામાં એના જેવો જ બીજો મલઉન જગ્યા લીધી છે, એટલે કે યઝીદ. તો જલ્દી તમે બૈયાત લ્યો બધાયની, અને ખાસ કરીને અમુકના નામ નોખા લેવામાં આવે છે, જેમાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામનું નામ છે. બીજા એકાદ બે રસૂલના સહાબી હતા, એ લોકોનું નામ લેવામાં આવે છે કે આ લોકોની બૈયત તમે પહેલે લેજો, અને જો અગર આ લોકો બૈયત ના કરે તો એ લોકોનું માથું કાપી નાખજો. એ લોકોનું માથું કાપી નાખજો. ત્યારે ઇમામ હુસૈનને બોલાવવામાં આવે છે. પણ હું એ વાત તરફ આગળ વધુ પહેલા જરાક મારો જીવ ઊંચાય છે કે જે તમને ના કીધું કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ મક્કામાં ખુતબો બયાન કરે છે. 8 હું ફક્ત એક ચીજ પેશ કરવા માંગુ છું, એક enseignement તીરે કરવાનું છે, આપણને એક લેસન લેવાનું છે કે હજ વાજિબ છે કે નહીં. પહેલે હજ કોણ અંજામ આપે? અહલે બેત આપે ને. અશહદુ અન્નકા કદ અકમતા સલાત, નમાઝ લોકો કાયમ કરે. વાતૈતા ઝકાત વઅમરતા બિલ મારૂફ વનહાઈતા અનિલ મુનકર, એ લોકો હજ અદા કરે. એ લોકો જે પણ વાજિબાત છે પહેલે એ લોકો હોય. પણ અહીંયા એમ ન હતું. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ તે વાજિબાતને મૂકી અને જઈ રહ્યા છે. તમને કહું શું મેસેજ છે એની પાછળ? પોતે મુસલમાનોને કહે છે, એ મુસલમાનો, એક ઠેકાને હજ છે, એક ઠેકાને અહલે બેત છે. તમને બસ શ્વા કરવાનું છે. શ્વા શું હોય? કે જ્યાં શ્વા કરવાનો હોય હજ વચ્ચે કે બીજી કાંઈ પણ વસ્તુ વચ્ચે અને અહલે બેત વચ્ચે, તો તમે અહલે બેતની તરફ જાઓ, કેમ કે આ લોકો હજની રોહ છે. આઝાદારીની રોહ ખુદા છે અને હજની રોહ અહલે બેત છે. ખુદાની એટલે ખુદા પહેલે હોય પછી અહલે બેત હોય, એટલે કે અહલે બેત વગર હજ નથી. એટલે કાલે જ્યારે 12મા ઇમામનું ઝુહુર થાય અને જો આપણને શ્વા કરવાનું હોય, ઇમામ સાથે રહેવાનું કે હજમાં જવાનું, તો કોઈ એમ ના કે મને કે માફ કરજો મૌલા, ભલે તમે અમારા ઇમામ છો પણ દેજો લે, અહીંયા વાજિબાત છે, અમે ત્યાં જાશું. ના, પહેલે ઇમામ છે. તમને કહો છે ને, કોદેલા રૂથમાં શીખવાડવામાં આવે છે, જ્યાં ફેરુશ હોય ને પોલીસ હોય તો કેની પ્રિયોરિટી હોય? ફેરુશ તમને કહે છે ઉભા રહ્યો, પોલીસ કહે છે તમે જાઓ. યા તો વેર છે, તમને જવાનું છે, પોલીસ કહે છે ઉભા રહ્યો. કેનું પહેલે માનવાનું હોય? પોલીસનું માનવાનું હોય. જ્યારે પોલીસ હુકમ કરે ત્યારે આ પછી વાલાબલ નથી. અહીંયા પણ એમ જ છે, જ્યાં ઇન્શાલ્લાહ 12મા ઇમામ હશે, 12મા ઇમામ કહેશે આ ધ્રુઆ, તો ઇન્શાલ્લાહ આપણે આ ધ્રુઆ જ જાશું. 12મા ઇમામ કહેશે આ ગોશ, તો આપણે આ ગોશ જાશું. જો એ કહેશે કે આ વર્ષે પહેલે અહીંયા આવો પછી આપણે હજની વાત કરશું, તો આપણને ઇમામ સાથે જવાનું છે. અને એ જ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જ્યારે ખુદાની વાત આવે છે ત્યારે મને એમ થાય છે કે આજે આ ખુદાનું જે છે સુજે આપણે ઇન્શાલ્લાહ સમાપ્ત કરીને બીજી વાતમાં આવશું, તો અધૂરું ના રહી જાય. એ જ ઇમામ હુસૈન છે. એ વર્ષે નહીં, 60 હિજરીમાં નહીં, પણ એની પહેલા જ્યારે હજમાં ગયા, હમણાં જે લોકો હજમાં ગયા ને આપણે બધા અમાલ કર્યા છો અરફાતના, મને લાગે છે, પછી દુઆએ અરફાતે કર્યા, બરાબર છે? ઇમામ હુસૈનની દુઆ પહેલા આપણે લાંબી દુઆ છે, એની અંદરમાં એક ટુકડો છે, જુસ્ત આપણે સુકૂન મળી જશે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કહે છે દુઆ અરફાતમાં, ઇલાહી માધા વજદા મન ફકદકા, ખુદાયા એના પાસે શું છે જેના પાસે તું નથી. બધુંય હોય એના પાસે, પણ ખુદા ના હોય એના પાસે કાંઈ નથી. ખુદાયા એના પાસે શું છે? મિલિયાર્ડ છે, બધુંય છે, આખી દુનિયાની મિલકિયત છે, પણ જો એના પાસે ખુદા ના હોય તો ઇમામ કહે છે ઇલાહી માધા વજદા મન ફકદકા, ખુદા એના પાસે શું છે જેના પાસે તું નથી. પછી ઇમામ કોન્ટિન્યુ કરે છે વમલ્લઝી ફકદા મન વજદકા, ખુદાયા એના પાસે શું નથી જેના પાસે તું છો. સુભાનઅલ્લાહ, વાહ વાહ.
હું ગરીબ છું, મારા પાસે કાંઈ નથી, ન મકાન છે, કાંઈ નથી, હું એકલો જ છું, પણ મારા પાસે ખુદા છે. તો ઇમામ કહે છે કે એના પાસે બધુંય છે. જેના પાસે ખુદા હોય એના પાસે બધુંય હોય, અને જેના પાસે ખુદા ન હોય ભલે ને બધું હોય પણ એ કાંઈ કામનું નથી. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તો જ્યારે ઇમામને બોલાવવામાં આવે છે, એટલે કે રજબનો મહિનો છે, આપણે એમ કહી શકીએ કે 27મી રજબ હશે, કેમ કે બીજા દિવસે યા બીજ રાતના ઇમામ તે પાર થઈ જાય છે. 60 હિજરી રજબનો મહિનો ઇમામને બોલાવવામાં આવે છે તે ગવર્નરના દરબારમાં. જ્યારે વહાં ઇમામ પહોંચે છે તો બોલાવવામાં આવે છે, એટલે કોન્વોકેશન. ઇમામ લઈ જાય છે ના અમુક જવાનો, બની હાશિમના જવાનો, જેઓના સરદાર હઝરત અબ્બાસ હતા. આવો આપણને પણ બોલાવે છે. ઇમામ સમજી જાય છે. એમાં જાય છે ત્યારે સમાચાર દે છે કે મુઆવિયાજી છે ઇન્તિકાલ થઈ ગયા. તો ઇમામ હુસેન કે છે ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. તો કે ઓર્ડર આવ્યો છે તમારી બૈયત લેવામાં આવે. એ જે ગવર્નર હતો ને બાજુમાં મરવાન ઇબ્ન અલ હકમ, કે જે બની ઉમૈયાનો અહેલ બેતનો કટુ દુશ્મન, એ પણ અહીંયા હતો. તો એ કે તમારી બૈયત લેવામાં આવે. તો ઇમામ કે છે ભાઈ રાતનો સમય છે, બૈયત એક પબ્લિકમાં થાય, કઈ સતાઈને ના થાય. તો આપણે સવારની વાત જોઈ જઈને જોશું કેમ ઇવોલ્યુશન થાય છે. એટલે ઇમામને ખબર હતી તો બૈયત નહીં કરે. ત્યારે ઓલો કે છે બસ તો વાંધો નહીં. તો એમાંથી મરવાન કે છે કે એક ગવર્નર, આને તું જવા દઈશ તો એ પાછ હાથમાં હરફેટમાં નહીં આવે. તો ઇમામનો અવાજ બુલંદ થાય છે, શું તું મને દમદમાટી આપે છે? દમદમાટી નહીં આપી શકે. પછી ગવર્નરને ઇમામ કહે છે કે તું મને દમદમાટી કે મને કતલ કરી, તું મને કોઈ દિવસ. એટલે ઇમામનો અવાજ બુલંદ થાય છે, જવાનો દાખલ થાય છે તલવાર લઈને. તો કે ના, કાંઈ નથી, તમે પાછા બહાર ચાલ્યા જાઓ. ત્યારે ઇમામ હુસૈન અલૈહિ સલામ તે ગવર્નરને કહે છે, તમે બૈયતની વાત કરો છો? મિથલી લા યુબાયઉ મિથલા. મારા જેવા, એમ ના કીધું કે હું, એમ કીધું મારા જેવા. મારા જેવા લા યુબાયઉ મિથલા, એના જેવાની બૈયત કોઈ દિવસ નહીં કરે. યઝીદ તો શરાબી છે, યઝીદ આલ્કોહોલિક છે, અને ખુદાની નાફરમાની છે, પોતે એની અંદરમાં છે. કેવી રીતના મારા જેવા એના જેવાની બૈયત કરે? ત્યારે ઇમામ હુસૈન એ કહીને નીકળી જાય છે. જેટલી બધી બીબીઓ છે તેઓને હુકમ કરવામાં આવે છે કે ચાલો આપણે હમણાં જ તૈયાર થાવ, આપણે મદીના મૂકીને જવાનું છે. તમને ખબર છે કોઈ વતન મૂકીને જાય નાની સુની વાત નથી. અને એ દુજુરો લાંદો મેં બસ આમ જ ઓછતા ના. ઘણા જ્યારે દેશ મૂકીને કે વતન મૂકીને જાય, 6 મહિના પછી જવાનું છે, આસ્તે આસ્તે મોતાલમાં તૈયારી થાય. પણ વચતાનું જ્યારે કહેવામાં આવે કે બસ બધું આપણે મૂકીને ચાલ્યું જવાનું છે, ત્યારે તારીખની અંદરમાં કહેવામાં આવે છે કે અહેલે બેતની જે બીબીઓ છે, જ્યારે લોકોને કહેવામાં આવ્યું કે હવે તૈયાર થાવ આપણને જવાનું છે, ત્યારે રોવાનો કોહરામ મચે છે, રોવાનો અવાજ બુલંદ થઈ છે. ત્યારે ઇમામ હુસૈન કહે છે કે ભાઈ તમે જે છે, જે તમે તમારો અવાજ બુલંદ થાય છે, તમે ધ્યાન રાખો, તમારો અવાજ બુલંદ ના થવો જોઈએ. શા માટે? એવું ના થાય દુશ્મનને ખબર પડી જાય કે આપણે જઈ રહ્યા છીએ. તો એ લોકો કહે છે કે મૌલા, એવો વખત અમને દેખાય છે કે જાણ કે ના રસૂલે ખુદા આપણને છોડીને ચાલ્યા ગયા હોય, એવો વખત અમને ગમનો મહેસૂસ થઈ રહ્યો છે. તમે કેમ ન રોયા મૌલા? પણ નથી ખબર ઇમામ હુસૈન શું જવાબ દીધા હોય. શું એમ કહ્યું હશે કે એ બીબીઓ, તમે હજી એક વખત આવશે કે જ્યાં તમને બહુ ઘણું રોવું પડશે. મને નથી ખબર શું મૌલા જવાબ દીધા હોય. પણ જ્યારે તૈયારી થઈ રહી હતી ત્યારે ઇમામ હુસૈન અલૈહિ સલામ વિદાય કરવા જાય છે. ક્યાં જાય વિદાય કરવાની? રસૂલ ખુદા, મદીને રસૂલ છે.
મદીના રસૂલથી ઓળખાય અને રસૂલ નાના થાય. નાના મઝારમાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પહોંચે છે. अस्सलाम अलैका या रसूल अल्लाह या जद्दी या रसूल अल्लाह. अरे હુસૈન આવ્યો છે. અરે હુસૈન હવે મદીના છોડીને જઈ રહ્યો છે, કેમ કે અરે તમારી ઉમ્મત અમારાથી ફરી ગયા છે. અઝાદારો, અરે ઇમામ હુસૈન અરે મઝારે રસૂલમાં નાના કબરમાં એટલું રોય છે કે પોતે ગશમાં આવી જાય છે. જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ગશમાં આવી જાય છે ત્યારે પોતે રસૂલે ખુદાને જોઈ છે. રસૂલે ખુદા એને કહે છે કે હબીબી યા હુસૈન, ऐ मारा प्यारा हुसैन, अरे आओ मारी गोद में. ऐ मारा प्यारा हुसैन, अरे एक एवो वक्त आवशे के तमने अरे प्यासा शहीद करवामां आवशे. पण ऐ मारा प्यारा, अरे જ્યારે આ વખત આવશે ત્યારે ન પછી ઇન્શાઅલ્લાહ તમે અમારી પાસે આવી જાશો. અરે તમે નાના પાસે આવી જાશો અઝાદારો. અરે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અરે ત્યાંથી ગશમાંથી ઉઠે છે અને પછી પોતે ભાઈની કબરમાં જાય છે. અઝાદારો, અરે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અરે ભાઈની કબરમાં જ્યારે આવે છે ત્યારે ભાઈની મુસીબતો યાદ આવે છે. અરે તે વખત યાદ આવે છે કે ભાઈને અરે ઝેર આપી અને શહીદ કરે છે. અરે ભાઈના કલેજાના કટકે કટકા થાય છે અઝાદારો. અરે ભાઈ પાસે ફરિયાદ કરે છે, અલવિદા કરી અને પછી એક જગ્યાએ જાય છે. તમને ખબર છે જ્યારે પણ આપણને કંઈક તકલીફ હોય ત્યારે આપણી માં પાસે જાય છે. અરે જો માં જીવતી હોય તો આપણે માં પાસે અરે પગે બેસી પગે લાગીને માં પાસે ફરિયાદ કરતા હોય છે. અરે જેઓની માતા હયાત હોય ખુદાવંદે કરીમ તેઓની માતાની હિફાજત કરે, સલામત રાખે. અરે જેઓની માં અરે ખુદાની રહેમતે પૂગી ગઈ હોય ખુદા અરે તેઓને ગરીકે રહેમત કરે. અરે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અરે માતાની કબર પાસે આવી અને કબરને વળગી પડે છે. અરે માં, અરે નાનાની ઉંમર અરે અમારી ખૂનની પ્યાસી થઈ ગઈ છે. અરે માં, અરે મને અરે આ મઝાર છોડવું પડે છે. માં ખુદા હાફિઝ. અઝાદારો અજરુકુમ અલ્લાહ. ખુદા આપણને કોઈ ગમ ના આપે સિવાય ગમે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ. અઝાદારો અરબાબે મિંબર બયાન કરે છે કે જનાબે ઝહરાની કબરમાંથી અરે એક આવાજ આવે છે, યા ઝહરા યા ઝહરા. અરે જનાબે સૈયદા શું પુકારે છે? જનાબે સૈયદા અરે કહે છે બેટા હુસૈન અરે તમે જાઓ અને તમારી માતા અરે તમારી સાથમાં હશે. એટલે કહેવામાં આવે છે કે જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અરે આશુરના દિવસે જ્યારે ઘોડા ઉપરથી ફરે છે ત્યારે બધા શહીદો ઇમામને બોલાવે છે. પણ ઇમામ હુસૈન તે હસ્તી છે કે જે પોતે તેની માતાને બોલાવે છે કે માતા અરે મારી મદદ આવો. અઝાદારો અરે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અરે તે મઝારને તે માની કબરને છોડીને આવે છે. અરે બીબીઓની દરમિયાન છે. અરે એક એકને સવાર કરવામાં આવે છે. અરે એટલે બેતના ખાનદાનના જે જવાનો છે અરે એક એક પોતપોતાના સગાઓને સવાર કરે છે. અરે હઝરત અબ્બાસ એકને સવાર કરે છે, જનાબે કાસિમ એકને સવાર કરે છે, જનાબે અલી અકબર સવાર કરે છે. અહીંયા સુધી કે બધા સવાર થઈ જાય છે અને બહુ શાનો શૌકતથી સવાર થાય છે. પણ એ જ વખત આવે છે કે બે વખત એવા છે કે જે બયાન કરીને ઇન્શાઅલ્લાહ આપણે મસાઈબને તમામ કરશું. એક વખત એ આશુરનો
વખત છે કે જ્યાં ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ઘોડે સવાર થવા માંગે છે, કારણ કે મદીનામાં ઇમામ હુસૈનને તે જવાન લોકો સવાર કરે છે અઝાદારો સહારો આપીને. પણ આશુરના દિવસે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ એકલા રહી જાય છે. મૌલા, મારાને તમારા મૌલા જમણી બાજુ જોઈ છે, અરે ડાબી બાજુ જોઈ છે. અરે હબીબ, આય મારા સાબો તમે ક્યાં છો? અરે આવો હુસૈનને સવાર કરો. અઝાદારો, અરે ક્યાંથી કોઈ આવે? બધા શહીદ થઈ ચૂક્યા હતા. અરે ચોથા ઇમામ પણ બીમારીના આલમમાં હતા. અઝાદારો, અરે ઇમામ હુસૈન હજી તો વાત જોઈ છે. તેવામાં અરે જનાબે ઝૈનબ અરે ભાઈને એનો હાથ પકડીને કે છે, ભૈયા હુસૈન, અરે ચાલો હું તમને સવાર કરું. હું તમને કહીશ કે મૌલા આપણા અરે શહીદ થવા જતા હતા, એટલે જનાબે ઝૈનબ અરે ભાઈને મોત તરફ મોકલાવે છે. અને બીજો વખત એ છે કે જ્યારે શામે ગરીબા પછી અને બીજે દિવસે જ્યારે સવાર જ્યારે એને હરમને અરે કેદ કરીને લઈ જવામાં આવે છે, અસીર કરીને લઈ જવામાં આવે છે, ત્યારે હુકમ કરવામાં આવે છે કે બીબીઓને તે યઝીદના નજીસ સિપાહીઓ સવાર કરે. ત્યારે જનાબે ઝૈનબ આગળ વધીને કહે છે કે તે તો નહીં બની શકે કે તમે નામે હરમ મરદ અમારી બીબીઓને સવાર કરે. ત્યારે જનાબે ઝૈનબ કહે છે કે અમે અમારી બહેનોને દીકરીઓને સવાર કરશું. એક એક બીબીઓને સવાર કરવામાં આવે છે. જ્યારે બધા સવાર થઈ જાય છે, અરે બે હસ્તી બાકી રહી જાય છે. જનાબે ફિઝા છે અને જનાબે ઝૈનબ છે બીબીઓમાં. ત્યારે જનાબે ઝૈનબ ફિઝાને કહે છે, એ માતા, તમે મારી માતા સમાન છો, ચાલો તમને સવાર કરું. જનાબે ફિઝાને પણ સવાર કરવામાં આવે છે અને કોઈ બાકી નથી. જનાબે ઝૈનબ અરે પુકારે છે, ક્યાં છો તમે બની હાશિમના જવાનો? અરે મદીનામાં તો તમે અમને અરે શાનો શૌકતથી સવાર કર્યા હતા. જનાબે ઝૈનબ જ્યારે પુકારે છે, ક્યાં છો તમે ભૈયા અબ્બાસ? ક્યાં છો તમે દીકરા અકબર? અરે નેરે ફુરાત અબ્બાસનો લાશો કાંપી જાય છે. અરે આસ્તે આસ્તે આપણા ચોથા ઇમામ જેના હાથ બાંધેલા હતા કરીમાં તે આગળ વધે છે. એ ફૂફી અમ્મા, અરે એ ફૂફી અમ્મા, અરે હજી તમારો દીકરો મોજૂદ છે કે જે ألا لعنة الله على القوم الظالمين وسيعلم الذين ظلموا آل محمد أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون. مات حسين يا حسين يا حسين